સપ્તાહ પહેલાં રામપરા ગામે પ્રસિદ્ધ મેલડી માતાના મંદિરે થયેલી લાખોની મત્તાની ચોરીનો કોઈ સગડ ન મળતા માતાજીના પૂજારીઓ સામૂહિક રીતે ઉપવાસ પર ઉતર્યા છે। થોડા દિવસો પહેલાં સિહોરના સખોદર ગામની સીમમાં રામપરાના મેલડી માતાના મંદિરે માતાજીના મુગટ, છત્ર અને અન્ય શણગારના સોના ચાંદીના લાખો રૂપિયાની ચોરી થઈ છે અને તે અંગે પોલીસ ફરિયાદ પણ કરાઈ છે, પરંતુ આજ સુધી ચોર સકંજામાં ના આવતા મંદિરના પૂજારી સામૂહિક રીતે 3.5 દિવસના ઉપવાસ ઉપર ઉતર્યા છે। जय माताजी। रामपरा मेलडी माताजीना अमे पूजारी रामपरा धाम આપણું અમારું આ પુરાતની મંદિર જ્યાં આ ચોરીની ઘટના બની છે એમાં અમે સૌ પૂજારી આજે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ 3.5 દિના। એટલે માતાજીને ખાસ એ જ પ્રાર્થના છે કે જે આ ચોરી થઈ છે એ માતાજી વહેલી તકે ચોરને હાજર કરી દે અને અમારા સૌ પૂજારીનું એવું કહેવાનું છે કે માતાજીની આ ચોરી થઈ એમાં અમારી લાગણી દુભાણી, સેવકોની લાગણી દુભાણી, એટલે માતાજીને અમે ખાસ પ્રાર્થના એ જ કરીએ કે વહેલી તકે ચોરને લાવી દે। અમારું પુરાતની મંદિર છે, અમારી 60 પેઢી વહી ગઈ પણ આવો દાખલો બન્યો નથી આજુબાજુમાં વાડીઓમાં પણ ક્યાંય। તો અમે એટલા માટે આજ ઉપવાસ ઉપર ઉતરીએ 3.5 દિવસ। જય માતા। જય માતાજી। હું રામપરા મેલડી માના પૂજારી ભૂપતભાઈ જેઠાભાઈ રાવલ। આ અમારું જે દિલ તૂટ્યું છે તેમજ અમારા સેવકોનું દિલ અતિ તૂટ્યું છે અને આ ચોરીથી અત્યારે અમારી ઉપર પોલીસની સહાય બરાબર છે, એ પણ ખૂબ દોડધામ કરી રહી છે, ખૂબ મહેનત કરે છે। અમે કોઈને કે અમને કોઈ નથી દોડતું એવી હિસાબે નથી બોલતા, પણ આ દિલ દુખાણું સેવકોનું અને અમારું આ પુરાતન વડવા વખતનું સંભાળતા આવે છે અને અમે સંભાળીએ છીએ અને આ જે કાળો ડાઘ લાગ્યો છે એના માટે અમે માને પ્રાર્થના કરવા બેઠા છીએ કે માં અમારો જો કાંઈ મન વચન કર્મથી કોઈ અમારા ગઢાએ જો મારી પુણ્ય કર્યું છે તો આવી અને અમારી આ વાતનો વહેલા છતાં નિર્ણય આપો। માં મેલડી બોલ મેલડી માં સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।